એટલે સાધુની અવજ્ઞા ન થવી જોઈએ, સાધુનું સન્માન થવું જોઈએ, સાધુનો આદર થવો જોઈએ. જે સનાતની પરંપરા છે એને સાધુએ જાળવી રાખી. મહંત રવિદાસ બાપુને પૂજારી પદે ફરી નિયુક્ત કરાતા ભારે વિરોધ. મહંત રવિદાસ બાપુને ગાદી પર બેસાડવા એક જૂથ સક્રિય થયું હતું. પરિસ્થિતિ ગંભીર બનતા મંદિર છે તે પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. રવિદાસ બાપુને ફરી ગાદી સોંપાઈ હોવાથી આ વિવાદે વધુ વકર્યો હતો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર એ રાજકોટના ધોરાજી તાલુકાના સુપેડી ગામથી સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટના ધોરાજીના સુપેડી ગામે મંદિરના પૂજારી મામલે મોટો વિવાદ સર્જાયો છે. મહંત રવિદાસ બાપુને પૂજારી પદે ફરી નિયુક્ત કરાતા ભારે વિરોધ. રવિદાસ બાપુને ફરી ગાદી સોંપાઈ હોવાથી વિવાદ વધ્યો. મહંત રવિદાસ બાપુને ગાદી પર બેસાડવા એક જૂથ સક્રિય થયું હતું. અગાઉ એમને ગાદી પરથી હટાવી દેવામાં આવ્યા હતા. મુરલી મનોહર મંદિર ખાતે રામાનંદી સાધુ સમાજ એકત્ર થયો. સમર્થક અને વિરોધી બંને જૂથો વચ્ચે તણાવ સર્જાયો. પરિસ્થિતિ ગંભીર બનતા મંદિર છે તે પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. મોટી સંખ્યામાં અનુયાયીઓ અને સનાતન પ્રેમીઓ એકત્ર થયા. ગામમાં હાલ તણાવપૂર્ણ શાંતિ સાથે ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. ત્યારે છેલ્લા કેટલાય મહિનાઓથી રાજકોટના ધોરાજી તાલુકાના સુપેડી ગામે મહંત રવિદાસ બાપુનો જે વિવાદ ચાલી રહ્યો છે, જેમાં મુરલી મનોહર મંદિર છે તેમના ગાદીપતિ તકે ફરી એક વખત એ મહંત રવિદાસ બાપુને નિયુક્ત કરવામાં આવ્યા. રવિદાસ બાપુને ફરી ગાદી સોંપાઈ હોવાથી આ વિવાદે વધુ વકર્યો હતો. ત્યારે મહંત રવિદાસ બાપુને પોલીસ સ્ટેશન લઈ જવાતા રામાનંદી સાધુ સમાજના મોટા ભાગના તેમના અનુયાયીઓ છે તે મંદિર ખાતે આવી ચૂક્યા અને બે જૂથ વચ્ચે તે તણાવપૂર્ણ પરિસ્થિતિ થઈ. તણાવપૂર્ણ પરિસ્થિતિ થતાં પોલીસ પણ તાત્કાલિક મંદિર ખાતે પહોંચી હતી અને સમગ્ર મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી. આજરોજ અહીંયા સુપેડી ખાતે મુરલી મનોહર મંદિર, જે અતિ પ્રાચીન મંદિર છે, આપણી સનાતની પરંપરાઓ જળવાઈ રહે અને સાધુનું કામ તો જગતને જોડવાનું હોય છે. સંત ન હોતે ઇસ સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી વો લહેરો છે, ભારત ઠારો ઠામ. એટલે સાધુની અવજ્ઞા ન થવી જોઈએ, સાધુનું સન્માન થવું જોઈએ, સાધુનો આદર થવો જોઈએ. અને આજે જે આપણો ધર્મ છે, સનાતન શાશ્વત વૈદિક ધર્મ છે, એની મર્યાદાઓ જળવાઈ રહે એ રીતે આજનું અહીંયા કામ પાર પડે એ રીતે બહોળી સંખ્યામાં આજે શ્રદ્ધાળુઓ, ભક્તજનો સુપેડી ખાતે ઉપસ્થિત થયા છે અને જે વિવાદ છે એનો અંત આવે. અને બસ આ જે સનાતની પરંપરા છે એને સાધુએ જાળવી રાખેલી છે. અનાદિની પરંપરાઓ જે સાધુ પરંપરાએ જાળવી રાખી છે એ પરંપરાની મર્યાદા જળવાઈ રહે અને જે મહંત છે એમની અહીંયા પૂર્ણ સ્થાપિત થાય અને જે વિવાદ છે એનો અંત આવે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.